સ્વાગત છે તમારું મારા કિચનમાં। મારી ડિટેલ રેસીપી જોવા માટે મારી ચેનલને વિઝિટ કરો। આજે બનાવીશું આલુ પરોઠા। આલુ પરોઠા બનાવવા માટે ઘઉંનો રોટલીનો લોટ લઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તેમાં થોડું પાણી ઉમેરીશું અને પરફેક્ટ લોટ બાંધી લઈશું। બટેટાના સ્ટફિંગ માટે આપણે મસાલો તૈયાર કરીશું। 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ધાણા અને 1 ટીસ્પૂન વરિયાળી એડ કરીશું। વઘાર માટે 3 ટીસ્પૂન તેલ લઈશું, 1 ટીસ્પૂન જીરું એડ કરીશું, ચપટી હિંગ નાખીશું, આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું, થોડા લીમડાના પાન એડ કરીશું, તૈયાર કરેલો મસાલો નાખીશું, 1 ટીસ્પૂન તલ નાખીશું, 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। મસાલામાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું। સાથે તેમાં બટેટા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરીશું, 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું, થોડી કોથમીર નાખીશું। હવે તેમાંથી આપણે આલુ પરોઠા બનાવી લઈશું અને આલુ પરોઠાને બંને સાઈડથી શેકી લઈશું। તો તૈયાર છે આપણા આલુ પરોઠા।